सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे विश्वनी उत्पत्ति स्थिति અને લય તાપત્રય ત્રણ પ્રકારના તાપ આદિ વ્યાધિ ઉપાધિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ ત્રણ પ્રકારના તાપનો નાશ કરનારા એવા કૃષ્ણ પરમાત્માને નમન કરીએ છીએ ભાગવતજીની કથા પ્રસંગ કોઈ દિવસ પોતે પોતાના વખાણ કરી શકતું નથી સમજી લે જો આપણે આપણા વખાણ કરીએ તો મહામૂર્ખમાં ગણીએ બીજો આપણા વખાણ કરી બની શકે એ જ પ્રમાણે શ્રીમદ ભાગવતજીમાં પણ પદ્મ પુરાણમાંથી મહાત્મ્ય લીધેલું છે સ્કંદ પુરાણમાંથી લીધેલું છે મહાત્મ્ય ભાગવતજીની કથાનું નામ છે અમર કથા શિવજી મહારાજ કૈલાસ વિરાજમાન છે ગળામાં છોકરીઓની માલા છે જગદંબા વિરાજમાન છે મેં પ્રશ્ન કર્યો હે દેવ આ કોની છોકરીઓની માળા શિવજી મહારાજે જવાબ દેવી દરેક વખતે મારો તમારો સંબંધ થાય તમારું મૃત્યુ થાય અને તમારી છોકરી મારા માલાના આંતરનું લગાવો દેવી કહેવાને લાગે છે પ્રભુ દરેક વખતે મારે જ મરવાનું તમે અમર છો મને પણ અમર કરાવો મારે પણ અમર અમર કરતા પેલા જીવાત્માએ શીખવું જોઈએ ઠાકોરજીનું નામ અવિરત જો દેવી તમે ઠાકોરજીનું નામ લેશો હોકારો આપશો હરે નમઃ કહેશો તો આપણે અમર કથાની શરૂઆત કરી લીધું બીજી બાજુ વ્યાસજી મહારાજ અરણી એના પત્ની 111 વર્ષની ઉંમર થઈ છે છતાં એને ત્યાં કોઈ સંતાન નથી અરણી દેવીએ પ્રાર્થના કરી એક સંતાનનો દાતા શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે કે શિવજી મહારાજ સંતાનનો દાતા છે હરિવંશ કથામ શ્રુત્વા હરિવંશ ભક્તિ શ્રી શિવમ આરાધ્ય પુત્ર ઉત્પાદ હરે નમઃ જ્યાં સુધી જાપ ચાલુ રહેશે ત્યાં સુધી મારી કથા ચાલુ રહેશે અને જેવો જાપ બંધ થશે એટલે મારી કથા બંધ થઈ જશે ભાગવતજીમાં કથા છે નિમિરાજની પ્રસંગો વાતો કહીશ ટૂંકમાં ભાગ્ય વિના પ્રાપ્તિ નથી અને સમય પહેલા પ્રાપ્તિ નથી જ્યારે ભાગ્યમાં હોય ત્યારે તમને પ્રાપ્ત થાય અને તમારો સમય આવે ત્યારે પ્રાપ્ત સમયની પહેલા ભાગ્યથી અધિક કોઈને કોઈ વસ્તુ મળતી નથી દેવી ધ્યાનમાં છે હરે નમઃનો જાપ કરે છે કથા સાંભળતા સાંભળતા દેવીની આંખ મૂંઝાય ગઈ આંખ બંધ થઈ ગઈ હરે નમઃ જાપ છૂટી ગયો બરોબર એક સમયે એક પોપટનું બચ્ચું જો પક્ષીને દ્વિજ કહેવાય છે દ્વિજ એટલે બે જ એટલે જન્મ પક્ષીના બે જન્મ થાય આપણે બ્રાહ્મણના બે જન્મ થાય એક માતાના ઉદરમાંથી અને બીજી યજ્ઞોપવિત આપે ત્યારે બે જન્મ
પક્ષી દ્વીજ એક ઈંડું પડેલું છે, ઈંડું ફૂટી બચ્ચું બહાર આવે છે. કથા સાંભળતા સાંભળતા હરે નમઃ જાપ ચાલુ થઈ છે. હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ. પરમાત્માનો જાપ ચાલુ છે. શિવજી મહારાજ આંખ બંધ કરીને કથા કરે છે. હા, અમર કથા કે પરમાત્માનું દરેક જગ્યાએ દર્શન થાય. પરમાત્મા સિવાય ક્યાંય દ્રષ્ટિ છે નહીં. શિવજી મહારાજ વૈષ્ણવોમાં શિવજી મહારાજને પરમ ભાગવત વૈષ્ણવ કીધા. ઘણા પૂર્તિ સંપ્રદાયની અંદર શિવજીનું નામ નથી લેતા, પણ એને ખ્યાલ નથી કે પરમ ભાગવત શિવજી મહારાજ. મહાપ્રભુજીની જન્મ ભૂમિકા ચંપારણની એ પણ શિવજીની ભૂમિકા છે. ત્યાં પણ શિવજીનું મંદિર છે. પેલો થાળ શિવજી મહારાજને લાગે, પછી ઠાકોર ને ટૂંકમાં કથા પૂરી થઈ અને જેવી આરતી ઉતારવાની આપણે તૈયારી કરીએ ને, બધી આરતી થાય, બધી ઘંટાનાદ થાય, બધા કે તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા તેરા તુજકો અર્પણ. આખું જેવી આરતી થઈ ને જગદંબાની આંખ ખોલી એટલે તરત જ એને કીધું પ્રભુ પછી આપણે લાલાની વાત કરતા હતા એનું શું થયું? શિવજી મહારાજને દિવ્ય કથા સાંભળેલી નથી. સાંભળવાનો અધિકારી જીવ બીજો છે, દેવી પોતે નથી. હાથમાં ત્રિશૂલની ધોવાને સીધા સુખદેવજીની પછવાડી. એક બાજુ ઉપરનું બચ્ચું ઉડતું ઉડતું ગયો અને અરણી દેવીના ખોળામાં જઈને વિશ્રામ કર્યો. બહાર બેઠા છે શિવજી મહારાજ. વ્યાસજી પધારે છે, મહારાજ પધારે. આંખ લાલ ઘૂમ છે, ક્રોધ. મારા વીરીને તારી પત્નીએ ગોદમાં લીધો છે. મારે કારણ શું? કંઈક તો કારણ હશે ને. તો દરેકે દરેક ગુસ્સાનું કોઈ ને કોઈ કારણ હોય. કોઈ આપણું કાર્ય સિદ્ધ ન થાય તો આપણે ગુસ્સો આવે. તો એવું કયું કાર્ય જેથી તમને ગુસ્સો આવ્યો? શિવજી મહારાજે કહ્યું કે હું અમર કથા કરતો હતો અને એક શુક આવી કથા સાંભળી ગયો અને એને તમારી ધર્મપત્નીએ ગોદમાં રાખી દીધો. આપણા શુકદેવજી અને દરેકની દરેક કથાનું મહાત્મય છે. દરેકે દરેક કથાઓનું રહસ્ય સમાયેલું છે. શુક જ સુકામાં લીધું કે બીજું પક્ષી ના લીધું. શુક, સારસ, હંસ, મયુર બધા પક્ષીઓ છે. મયુર તો પક્ષીઓનો રાજા છે. સારસ, હંસ. પણ શુક શું નામ? પ્રશ્ન થાય. આજ સુધીમાં કોઈના પ્રશ્ન થયો નહીં હોય કે સુખદેવજીનું નામ શુક શું કામ પડ્યું? બધા પક્ષીઓના અંદર પોતપોતાની ભાષા બધા બોલે, પણ એક શુક એટલે પોપટને આપણી ભાષા બોલવાનું અથવા તમે જે બોલો એ તમને બોલીને સામું બતાવે. આનું નામ શુક. પોપટને તમે જેવો બોલાવતા શીખડાવો એવું શીખે. સીતારામ સીતારામ તો પોપટનો સીતારામ સીતારામ બોલશે. રાધે 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 રાધે. જેવું સાંભળેલું એવું સામું આપે એનું નામ શુક. આ શુકદેવજી માતાના ઉદરમાં અને બરોબર જન્મ થવાની તૈયારી, પણ જન્મ મારે જોતો હવે મારા ઉદરમાંથી નીકળવું નથી. અહીંયા મને માના ઉદરમાં ઘણી શાંતિ છે. વ્યાસજીને કીધું, વ્યાસજી હે પિતા, હે પરમ પિતા, મને જો માયા ન લાગે તો હું જન્મને ધારણ કરું. માયા બે અક્ષર છે. માં એટલે નહીં
યા એટલે જે નથી છતાં દેખાય એના માયા. યાદ છે કે તમને માયા સ્પર્શ નહીં કરે. ઘણા તમે તો માયામાં ડૂબેલા છો. તમે મને માયામાંથી કેમ છોડાવશો? જો માયાનો અધિપતિ ઠાકોર આવીને મને એમ કહે, કૃષ્ણ પરમાત્મા એમ કહે કે તમે માયા નહીં લાગે તો જન્મ ધારણ કરે. દરેક માતાના ઉદરમાં હોય ત્યારે જીવાત્માને 100 જન્મનું જ્ઞાન હોય છે. 100 જન્મનું જ્ઞાન. જેવો જન્મ થાય બધું વાતની ગણતી. ટૂંકમાં જન્મ થયો સુખદેવજીનો, અને જેવો જન્મ થયો ને તરત જ ખભા પર ઓળ નાખીને રવાના થઈ પછવાડે વ્યાસજી દોડવાને લાગે છે. દોડીને બોલાવે છે, કહેશો યમ પ્રચંતમનુપે તમપેતા કૃત્યમ ગૈપાયનો વિરહકા પુત્રેતિ તન્મયતયા તરતો વિનેતુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. આગળ સુખદેવજી પછવાડે વ્યાસજી દોડતા દોડતા જાય છે. અપ્સરાઓ સ્નાન કરી રહી. સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. જેવા વ્યાસજીના દર્શન કર્યા તરત જ બધાએ પોતાના કપડા પહેરી લીધા. વ્યાસજી કેવાને લાગે છે, હું તો તમારા બાપ જેવડો છું, તમારો દાદો છું, મારી તમને લાજ, મારો 16 વર્ષનો દીકરો હમણાં નીકળ્યો એની તમને ખબર ન પડી. ત્યારે અપ્સરાઓ કહે છે, દેવ તમારામાં સ્ત્રી અને પુરુષ આટલો ભેદ છે, તમારા દીકરામાં ભેદ નથી. તમારા દીકરાને માત્ર અને માત્ર આત્મદ્રષ્ટિ છે. દરેકમાં એક જ આત્મા છે. એને સ્ત્રીની ખબર નથી, પુરુષની ખબર નથી. પરમાત્માની કૃપા. વૃક્ષ અને વેલાઓ કહેવાને લાગે છે, પરોપકારાય ફલંતિ વૃક્ષ પરોપકારાય વહંતિ નદ્ય. પરોપકારાય વિભાતિ ભાનો પરોપકારાય સદૈવ. વ્યાસજી અમે પણ અમારા ફળ ખાતા નથી પરોપકારના માટે, અમે અમારા ફળ બીજાના માટે. તો તમારો દીકરો જગતનું કલ્યાણ કરવા માટે જાય છે, માટે જવા દો એની રાહ જોશો. કારણ એને દરેક જગ્યાએ પરમાત્માનું દર્શન વ્યાસજી વિચાર કરે છે, શું કરું. જગતના તમામ માતા પિતાને એક જ ચિંતા છે કે મારી સંપત્તિ મારા બાળકને પ્રાપ્ત થાય, મારો વારસો મારા બાળકને જાય. વ્યાસજીને પણ એક ચિંતા છે. 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ, 5મો વેદ મહાભારત, આટલું બધું કરી ભાગવતની રચના કરી, બધું મારે નાખવું છે. દીકરો જતો હોય તમારે કઈ જોતું નથી. નહીં બચાવ નહીં બચાવ, મારે તો બસ પરમાત્માનું ભજન સિવાય મારે કઈ જોતું નથી. મેરે બાકે બિહારી શામરિયા, મેરે બાકે બિહારી चलवा कहाँ नहीं है तेरा चलवा कहाँ. मेरे बाके बिहारी
किया, दीदार उसने किया। परमात्मा ना दर्शन क्या रहता है? जिसकी आंखों पे पर्दा नहीं है, जिसकी आंखों पे पर्दा नहीं है, मेरे बांके बिहारी शामरिया, तेरा जलवा कहाँ नहीं है, तेरा जलवा कहाँ पर नहीं है। परमात्मा નો દર્શન ક્યાં નથી, દરેક જગ્યાએ પરમાત્માનું દર્શન છે। જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ પડે ત્યાં પરમાત્માનું દર્શન। સુખદેવજીને સિવાય પરમાત્મા કંઈ દેખાતું નથી, માત્ર ને માત્ર પરમાત્માનું દર્શન। પરમાત્માનું ભજન કરે અને અવિરત ભજન કરવું એ આપણું શ્રેયસ્કર છે દરેક અવસ્થામાં। जो क्या एवो उल्लेख नहीं कि तुम्हारा नाइट टॉयलेट भजन करूं, हां हां एवो उल्लेख नहीं कि तुम्हारा उपवास करवा, एवो क्या उल्लेख नहीं कि तुम्हारा आ करो ना नो करो। हां खाली तुम्हारो मन शुद्ध જોઈએ, हां तन शुद्धि ની જરૂર નથી। માછલાઈ ગંગાજીમાં નાય છે, हां છતાં એક સિતારની જાળમાં ફસાયા છે। મંદિરમાં જઈને કબૂતરે માળા કરે છે, રોજ મંદિરે જવાની જરૂર નહીં। जाता हूं तो मारो विरोध नहीं થાય, પણ કબૂતર પણ માળા કરે, કબૂતર મંદિરમાં કોઈ પણ સંસારથી છૂટતો નથી, દરેકે દરેકની ઉપર કેવાનો ભાવ એ પરમાત્માનું અવિરત ભજન એ શ્રેયસ્કર છે। નારદજી ब्रह्माना पुत्र, सृष्टिનું સર્જન થયું ત્યારે બ્રહ્માએ પોતાના પુત્ર તરીકે નારદને ઉત્પન્ન કરેલા અને આ નારદજી દરેકે દરેક દિશાઓમાં પરિભ્રમણ કરે। વિચાર કરજો, અત્યાર સુધીમાં આપણે નારદની કઈ ઉપમા આપી? નારદ એટલે શું? હા અત્યાર સુધી બધાએ જે ટીવીમાં પિક્ચરોમાં જોયું કાંઈ કે લાંબી ચોટલી છે ને હાથમાં તંબુરો છે, નારાયણ નારાયણ કરે છે, બધી જગ્યાએ ઘર સળગાવે છે। આ નારદ નથી। હા નારદનો અર્થ એ કે નારમ દદાતિ એષઃ નારદઃ, જે નારાયણનું દર્શન કરાવે તે નારદ આપણા શરીરની અંદર છે, બહાર નથી। વિચાર કરજો, જો આ ભાગવતીની કથા છે ને આખી આપણી પોતાની કથા છે, બીજા કોઈની કથા। નારદ એટલે આપણું મન। નારદજી દરેક દિશામાં જઈ શકતા, હા આપણું મન એક સેકન્ડના અંદર લંડન જઈ પાછું આવી જાય, નો પાસપોર્ટ, નો વિઝા, નો ટિકિટ, નો ફ્લાઇટ, હા અમેરિકા જાઓ, લંડન જાઓ, દરેક 10 દિશાના અંદર જઈને પાછું આવી જાય। આ નારદ, આ નારદ ઋષિ પૃથ્વી લોક ઉપર આવે છે। जो जगतना तमामे तमाम कार्य मात्र ने मात्र पृथ्वी लोक पर થાય છે અને પૃથ્વી લોકમાં પણ આપણે ભારતના અંદર થાય છે, કારણ કે ભારત છે ની માં છે। હે કોઈ દેશને માની ઉપમા નથી મળી, ભારતને શેની ઉપમા મળી? માની। ઠાકોરજી બહુ વિચાર કર્યો કે હું દરેક જગ્યાએ પહોંચી નહીં શકું અને નો પહોંચાય, એટલે એને एक स्वरूप बताइए ने स्वरूप कौन? मां। उसको नहीं देखा हमने कभी, उसको नहीं देखा हमने कभी, पर उसकी जरूरत क्या होगी है भगवान की मूरत क्या होगी उसको नहीं देखा हमने कभी। मां एक ज एवं जगतना पात्र છે, ભગવાન પછી એનો નંબર આવે છે। માન ઘણા અવતાર કર્યા માએ, અને માના ઋણમાંથી છૂટી નથી શકાતું, પિતાના ઋણમાંથી છૂટી નથી શકાતું। કેવાનો ભાવ એ
કે નારદજી પૃથ્વી લોક પર ફરતા ફરતા આવે જોયું કે કલિયુગ છે આ યુગનું નામ છે કલિયુગ અને કલિયુગના અંદર એના ઘણા બધા અર્થો બતાવ્યા શાસ્ત્રમાં કલહ યુગ દરેક જગ્યાએ કજીઓ કંકાસ થાય કોઈ ઘરે નથી ત્યાં કજીઓ ન થાય કોઈ કે અમારે ત્યાં કજીઓ ન થાય તો અહીં ખોટો બોલે છે કાં છુપાવે છે બેમાંથી દરેકના ઘરમાં હોય કારણ કે યુગનું નામ જ કલહ યુગ છે કલિયુગના અંદર નારદજી બધે પરિભ્રમણ કરે છે પરિભ્રમણ કરતા નારદજીને ક્યાંય શાંતિ દેખાણી નહીં હા ક્યાંય શાંતિ જો નારદજીને દેખાય નહીં તો મને તમને ક્યાંથી દેખાય હા નારદજીને ક્યાંય શાંતિ દેખાય ને ધીરે 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 ઠાકોરજીના ધામમાં પધારે મારું ઘર બને રૂડું વ્રજધામ તન મન ધન સુજી નાચરે ધન સુજી નાચરે મારું હરે બને મારું હરે બને રૂડું વ્રજધામ તન મન ધન સુજી નાચરે વૃંદાવનમાં વૃંદાવનનો અર્થ એ કે તમે તમારા ઘરને વૃંદાવન બનાવો ઘર તમારું વૃંદાવન બને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી ગમે તે તીર્થયાત્રા કરો હા દુનિયાનો છેડો ઘર દુનિયાનો છેડો ઘર જ્યાં સુધી તમે ઘરે પહોંચો નહીં ત્યાં સુધી શાંતિની પ્રાપ્તિ થતી કેવળો ભાવ એ કે વૃંદાવનના અંદર નારદજી પધારે છે અને નારદજીએ જોયું એક દ્રશ્ય અદ્ભુત દ્રશ્ય યુવાન સ્ત્રી અને બે બાળકો કેવા વ્રત ભોગો સાધુ ક્ષણતિષ્ઠઃ હે સાધુ જે પ્રભુ એક ક્ષણ રોકાઓ નારદજી ભાઈ કોળમાં કોણ મારું નામ ભક્તિ અમારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય કોને ઉઠતા નથી વિચાર કરજો જો સૂવું સારું છે પણ કાયમ માટે સૂવું જરૂરી નથી નિંદરનો નિયમ હોય ઘણા તો સારું ઠાકોરજીની ઘણી કૃપા બેઠા બેઠા હોઈ જાય ખબર ન પડે હા ઘણી નિંદર આવી ગઈ અને નિંદર એટલે બહુ મોટા મોટું સુખ છે હા સુતા જેવું સુખ નહીં બેઠા જેવું સુખ નહીં હા નિંદર આવે તો નિંદર ઘણા પડખા ફેરી ફેરી થાકી રહી નિંદર ના મન એવાની લાગે છે કે મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એટલા બધા જળ થઈ ગયા છે ઉઠતા નથી તમે કોણ છો ભક્તિ મહારાણીએ પોતાના જીવનની શરૂઆત કરી સાધુ એના અર્થ દ્રવિડ દેશો ઉત્પન્નો દ્રવિડ દેશો ઉત્પન્નો દ્રવિડ દેશમાં મારો જન્મ થયો જો ભૌગોલિક રીતે જોઈએ તો દ્રવિડ દેશ એટલે તમિલનાડુ તમિલનાડુને દ્રવિડ દેશ કહેવાય આજ પણ તમિલનાડુના અંદર ભક્તિ મહારાણીની અઢળક કૃપા છે અનહદ કૃપા છે તમે કંઈ કરો કે ન કરો સવારના પોરમાં ઉઠી અને આંગણું સાફ કરી અને રોજ રંગોળી પૂરે એના અંદર દીવો કરે અને પછી પ્રાર્થના કરે હે મા લક્ષ્મી હે મા તુલસી તુલસી શ્રી સખી શિવ પાપ હારણી પુણ્યદી નારદ કૃતે નમોસ્તુતે નારાયણ પ્રિય તુલસી હે રૂપાંચ રત્ન રૂપાંચ મંદરી ભવ મોક્ષ પ્રદાસ્યામિ તુભ્યં અર્પયામિ હરિ પ્રિયામ રોજ તમારું આંગણું ચોખ્ખું
રંગોળી પૂરેલી હોય. આપણે ખાલી દિવાળીના 3 દિવસ ધનતેરસ ને દિવાળી બહુ થાય બેસતું હોય 4 દિવસ કે 5 દિવસ ખાલી 4 દિવસ આપણે રંગોળી પૂરવી એના અંદર કેટલી મથામણ કરે પેલા ટપકા બનાવે એના અંદર આમ કરે આમ લીટા તાણે કાગળમાં 3 વખત કરે 4 વખત કરે પછી તો માંડ મેળે આવે. હા અને ત્યાં તો તમે જો એટલે પટ 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 આમ હાથ મંડે હાલવાને અને રોજ રંગોળી થાય કાય. ટૂંકમાં કહેવાનો ભાવ એ કે આપણા હૃદયની દ્રવિતા હૃદય જ્યારે દ્રાવક બને હૃદય રડવાને માંડે એક સમય એવો આવશે કે હૃદય રડવાને માંડશે. હા અંદરથી અંદરથી આવે છે બહારથી આવતો હૃદય રડવાને માંડે અને ત્યારે જે ઉત્પન્ન થાય અન્ના ભક્તિ. ભક્તિ મહારાણીનો જન્મ દ્રવિડ દેશના અંદર. ત્યાંથી જરાક આગળ આવો એટલે કસ્તી મહારાષ્ટ્રે મહારાષ્ટ્રના અંદર વિચાર કરો. મહારાષ્ટ્રમાં ભક્તિ છે નથી એમ નહીં, થોડું પરિવર્તન આવ્યું. કેટલું વિચાર કરો 2 કલાકના જર્ની હોય લોકોના પેલી જે અંદરની નામ જાતી હોય ને એની રોજની ટ્રેન ટ્રેનના અંદર ભજન કરતા જતા હોય. વિચાર તો કરો એમાં તબલા મંજીરા બધા આનંદથી ભજન કીર્તન કરતા જતા હોય. મહારાષ્ટ્રના અંદર ગુર્જરે ક્ષીણંદત્વા. જો કહેવાનો ભાવ એ છે કે ગુજરાતમાં અંદર આવીને ભક્તિ ક્ષીણ થઈ ગઈ પણ ક્ષીણ થઈ નથી આનો અર્થ સમજતા નથી માણસો. એટલે ગુજરાતમાં ભક્તિ બહુ છે પણ આ ભક્તિ માત્ર ને માત્ર દેખાવની છે, આંતરિક ભક્તિ નથી. આંતરિક ભક્તિ થવી જોઈએ, અંદરથી ભક્તિનો પ્રભાવ નીકળવો જોઈએ. બાહ્ય આડંબર કરવાથી કોઈ જરૂર નથી. તમે તિલક કરો તોય ભલે ન કરો તોય ભલે. આખો ભગત તિલક કરતા શ્રીફળ ગયા, જપમાળાના નાગા ગયા, તીરથ ફરી ફરી થાય કો ચરણ કોઈ નો કોઈ તો હરિને શરણ. એક મૂર્ખની એવી ટેવ અથરેટા પૂજે દેવ, તુલસી દેખી ઘોડે પાન, પાણી દેખી કરે સ્નાન. કેવળ ભાવ એ તમારી ભાવ શુદ્ધિ જોઈએ. ગુજરાતના અંદર ભક્તિ ક્ષીણ કેમ બની? કારણ શું? અનેક કારણો બતાવ્યા શાસ્ત્રમાં. પહેલું કારણ એ પોતાની મનસ્વીતા, પોતાની મનની ઈચ્છા પ્રમાણે કરે. માનો કે આજે એકાદશી છે કે કાલે એકાદશી છે, આજે મહેમાન આવ્યા છે કાલે એકાદશી કરી નાખશે. આ મનસ્વીતા, આ ભક્તિની સારું. પણ એટલો વિચાર કરો કે જે તમે ભોજન કરો ને એ બરોબર વ્યવસ્થિત રીતે કરો. પોસ્ટના ડબ્બાના અંદર ફરતી પડે કપાલ નાખતા નહીં. ઘણી તો ધ્યાન જાય ને કેવાનો ભાવ છે કે ભક્તિ મહારાણી કહેવાને લાગે છે મારા બાળકોનો ઉઠાડો. નાનકડી અનેક પ્રયત્નો કર્યા પણ સફળ ન થયા. નારદજીએ કીધું ભક્તિ ચિંતા નહીં કરો, તારા બાળકો જરાક જાગૃત થાય છે, વળી આંખ મીચીને પાછા સુઈ જાય છે, હું એને જાગૃત કરીશ. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાના માટે ભાગવતજીની કથા છે. નારદજી બદ્રિક આશ્રમમાં ગયા જ્યાં પોતાના મોટા ભાઈ સનક, સનંદન, સનાતન અને સંત કુમાર આ ચાર પણ આપણી અંદર જ છે, બહાર નથી. સમજી લેજો. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર એકબીજાનો સત્સંગ કરે, પ્રાણ સાંભળે અને કથા કરે. કાયમનો નિયમ. નારદજી જ્ઞાન સંકાલિકોને રામ કર્યા મહારાજ આ પ્રમાણે છે તો કઈ વાંધો નહીં, એમાં શું છે? સત્સંગ એક એવી વસ્તુ છે, પરમાત્માનું ભજન એક એવી વસ્તુ છે કે દરેકે દરેકને જાગૃત કરી દે છે. જ્યાં સુધી પરમાત્માનું ભજન થતું નથી, સત્સંગ થતો નથી, ત્યાં સુધી જાગૃતિ આવતી નથી. સરકારી કથાનો આરંભ કર્યો, જેવો આરંભ કર્યો એટલે તરત ભક્તિ મહારાણી પોતાના બંને બાળકોને ખભા ઉપર નાખીને લઈ ગઈ.
श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव परमात्मा की नाम स्मरण दौड़ती दौड़ती भक्ति આવી છે બદ્રિક આશ્રમમાં ને બધા ઋષિમુનિઓ બેઠા છે બદ્રિક આશ્રમમાં તો તમે જાઓ ને એક એક વૃક્ષ ઋષિના સ્વરૂપમાં છે બદ્રીનાથની યાત્રા મહાન યાત્રા છે ઠાકોરજી એકલા વિરાજમાન છે ત્યાં લક્ષ્મીજી નથી તપની ભૂમિ બદ્રિક આશ્રમ ભક્તિ મહારાણી પધારે છે મહારાજ મને જગ્યા આપો જગ્યા હું ક્યાં બેસું ત્યારે નારદજીએ કીધું હે માં ભક્તિ દરેકે દરેકના હૃદયની અંદર તમારો વાસ થાય દરેકના હૃદયની અંદર ભક્તિ મહારાણીનો વાસ છે હૃદયની અંદર જો ભક્તિ હશે તો પરમાત્માની અઢળક મનના ખોટા વિચારો છે એનાથી મન ભટકે છે પરમાત્માની કૃપા હોય તો તમારું મન છે ને પરમાત્માનું ભજન કરે ये मन इतना चंचल है कैसे तेरा भजन करूं ये मन इतना चंचल है कैसे तेरा भजन करूं इतना उसे समझाऊं उसे समझाऊं चल जाए राधे तेरे चरणों में श्यामा तेरे चरणों में धूल तो मिल जाए धूल तो मिल जाए संग करता बदल जाए राधे तेरे चरणों परमात्मानी आदि शक्ति कौन करा था परमात्माનું ભજન અવિરત ભક્તિ મહારાણી દરેકે દરેકના હૃદયની અંદર વાસ કરે ને જ્યાં સુધી ભક્તિનો વાસ નથી ત્યાં સુધી બધું ખાલી જો દરેકે દરેકના ભક્તિનો વાસ છે નથી એવું નહીં પણ આપણું મન 10 દિશાના અંદર દોડે છે અને આપણે ભક્તિ કરવાના માટે मन इतना चंचल है कैसे उसे समझाऊं मन इतना चंचल है कैसे उसे समझाऊं जितना ही उसे समझाऊं उतना ही मचल जाए જેટલું સમજાવો મનને એટલું મન દોડાતું જાય પણ જો તમને રાધા રાણીની કૃપા થાય સુખદેવજી છે ને હા એ રાધા રાણીનું સ્વરૂપ છે એની કૃપા થઈ જાય બસ ઠાકોરજી
ભક્તિની કૃપા દરેક દરેક ઉપર છે, પણ આપણી ઈચ્છાઓ છે ને એ બહુ છે, બહુ ઈચ્છા કરા, ઈચ્છાઓને શાંત કરી દો. જે હના ભાગ્યમાં જે સમય જે પડ્યો તે અને તે સમય તે પહોંચે. ભાગ્યમાં લઈને મળવાનું જ છે, પણ ચિંતા છોડે. ભક્તિ મહારાણી નારો જ્ઞાન વૈરાગ્ય એની જાગૃતિ 12 વર્ષ તપસ્યા કરીને ત્યારે માણસને જ્ઞાનની પ્રાપ્તિ થાય. 12 વર્ષ બીજા તપસ્યા કરે ત્યારે વૈરાગ્યની પ્રાપ્તિ થાય. જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એ પછી ને ભક્તિ મહારાણીની કૃપા થાય. એમને ભક્તિ મહારાણીની કૃપા નથી થાય. મહાત્મીના અંદર એક આત્મદેવની કથા છે. જો આત્મદેવ શબ્દ લખ્યો તો બીજો કોઈ શબ્દ નથી. આત્મદેવ એટલે આપણો અંદરનો આત્મા. નૈનમ ચિતંતિ શક્રાણી નૈનમ દહતિ પાવકઃ. આત્મા એટલે કોઈ શબ્દો છેદી નથી શકતા, પાણી પલાળી શકતું નથી, અગ્નિ બાળી નથી શકતો. આ આત્મા નિરંજન નિરાકાર. આ આત્મદેવની કથા. આત્મદેવ એટલે કેવો આત્મદેવ? તુંગભદ્રા. વિચાર કરો, હા, આ તુંગભદ્રા નગરીના અંદર બેઠો. તુંગ એટલે શિખર, ભદ્ર એટલે કલ્યાણકારી. કલ્યાણકારી શિખર આત્મા આવે. આત્માને બીજું શું જોઈએ? અને કલ્યાણકારી શિખર એટલે કેવું? બ્રાહ્મણત્વ. બ્રાહ્મણ છે એક તુંગભદ્ર છે. ઉચ્ચ શિખર, ઉચ્ચ યોનિમાં જન્મ મેળવો. આ નંબર 1. ઉચ્ચ યોનિના અંદર જન્મ મેળવો એટલે તુંગભદ્ર આત્મદેવ. પત્ની બુદ્ધિ ધુંધુકારી, એનો દીકરો. ધુંધલીમાં બુદ્ધિ તમને અંધારામાં સલાહ આપે, અજવાળામાં સલાહ આપે. કોઈ સંતાન નો થયું, સંતાન નો થાય ચિંતા ન કરતા. જેને ત્યાં સંતાનો છે એની ચિંતા છે, નથી એની ચિંતા છે. જો કોઈ જન્મમાં કઈ આપ્યું હશે તો લેવાને માટે આવશે, અને કોઈ આપણને દીધું હશે તો લેવાને માટે. કેવાનો ભાવ છે? સંતાન તમારે ત્યાં હોય સારું, ન હોય તેની ચિંતા કરતા. સંતાનના એક પ્રકાર બતાવ્યા છે શાસ્ત્રમાં. તો કેવાનો ભાવ છે? કદાચ તમારા ભાગ્યમાં હોય તો ઉછીનો લેતા નહીં, ઉધાર લેતા નહીં, ઘણા એડોપ્ટ કરી લે અને પછી પસ્તાય. પછી સંપત્તિ કેવી દેવાની? અજ્ઞાન જેના માતા પિતાની ખબર નથી એને તમે એડોપ્ટ કરીને આપો છો, એને તમે બધું સોંપી લો. એના કરતા કોઈ ટ્રસ્ટ બનાવીને આપી દો. કોઈ તમે હોસ્પિટલ બનાવો અને તમને યોગ્ય લાગે તો તમે કોઈ બનાવો, સારી શાળા બનાવો, કોઈ ધર્મ કાર્યના અંદર આપો. સંપત્તિ બધી એને પીડી દેવાની, કઈ સાથે આવવાનું નથી. કેવાનો ભાવ છે? આત્મદેવ એને ત્યાં કોઈ સંતાન હતું નહીં. સંતાન ન હોય એટલે ચિંતા બહુ. જગતગુરુ બ્રાહ્મણ, બ્રાહ્મણ ગુરુ સંન્યાસ, સંન્યાસ ગુરુ અવિનાશ. બ્રાહ્મણના ગુરુ કોણ? સંન્યાસી. અને સંન્યાસી કોણ? દશનામી સાધુ છે. ગર પુરી ગિરી ભારતી નંદ આનંદ હંસ પરમહંસ સાગર પર્વત. નંદ આનંદ હંસ પરમહંસ અને સરસ્વતી આ 5 સાધુ છે. બ્રાહ્મણમાંથી જ બની શકે, બીજામાંથી બનાવી નથી. જગતગુરુ બ્રાહ્મણ, બ્રાહ્મણ ગુરુ સંન્યાસ. સંન્યાસી મહિલા મધ્યાનો કાળ. ટૂંકમાં બધાને આ કથાની ખબર છે. એટલે બહુ એમાં પૂરો નથી ઉતરતો, પણ કહેવાનો ભાવ એ સંન્યાસીની સમક્ષ આપઘાત કરવાના માટે આત્મદેવ તૈયાર થયો. હું આત્મહત્યા કરી સંન્યાસી હું રોકાઈ ગયો. શું છે? સંતાન તમારા ભાગ્યમાં નથી. સંતાનનો સુખ નથી દેખતો. આત્મદેવ કલ્યાણનો માર્ગ હાથમાં આવ્યો છે. પરમાત્માનું ચિંતન કરો, પરમાત્માની ભક્તિ.
પદેવ એકનો બીડું. કારણ કે જે વસ્તુ નથી ને એની માણસને ઝંખના વધારે જે છે એનો ઉપયોગ કરતો નથી. જે છે એનો ઉપયોગ નથી એની ચિંતા છે. આનું નામ જીવન. સંન્યાસી ફળ આપ્યું, વિચાર કરો. આ ફળના અંદર કે એવો ઉલ્લેખ નથી કે એપલ આપ્યું, કે સીતાફળ આપ્યું, જામફળ આપ્યું, કે ચીકુ, બદામ કે કેળા આપ્યા, કોઈ ઉલ્લેખ નથી. હા, ફળ આપ્યું. કયું ફળ આપ્યું? પોતાની તપસ્યાનું ફળ આપ્યું. હા, પોતાની તપસ્યાનું ફળ આપ્યું. આ પદેવ મારી તપસ્યા છે કે હું તને એનું ફળ પ્રાપ્ત કરું. ત્યારે તે સંતાન થશે. વિચાર કરો, સંતાન થશે એટલું કીધું. ફળ આપ્યું. હવે આ ફળની વાતની બધાને ખબર છે કે ઓલી એની ઘરવાળીએ ખાતું નહીં, ગાયને આપી દીધું, ગાયને દીકરો થયો ને અને ઉછીનો દીકરો લીધો. આ બધી વાતની બધાને ખબર છે કે એમાં બહુ નહીં જાવ. કહેવાનો ભાવ એ કે ગાયને ત્યાં બાળકનો જન્મ એટલે પુરુષનો જન્મ 100% નો થાય. વિચાર કરો, કોઈ દિવસ આ મગજમાં વિચાર આવ્યો કે પુત્રીના બચ્ચા જે છે એ પુત્રીના બચ્ચા જ આવે, એના અંદર બિલાડા ના આવે. ગાયને બાળકનો અને મનુષ્યનો જન્મ 100% નો થાય. વિચાર કરો. ગોકર્ણ, ગો એટલે ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિય. કાન રૂપી ઇન્દ્રિય જે છે એ ઇન્દ્રિયના અંદર એને ફળનો રસ આવ્યો. કયું ફળ? સત્સંગ. હરિનામ સત્સંગ જે છે એનું ફળ એને પ્રાપ્ત થયું અને એનાથી પુત્રની પ્રાપ્તિ. ગાયના કાન જેવો જૈન મોહન, આનું નામ ગોકર્ણ કથા એટલે એકબીજા બધા માણસો પોતપોતાની રીતે કે પણ અમે એ રીતે કહેતા નથી. કારણ કે ઇમ્પોસિબલ બને જ નહીં. કહેવાનો ભાવ કે એક બાજુ ધુંધુકારી છે અને બીજી બાજુ ગોકર્ણ. એક સત્સંગનું ફળ છે અને બીજું દુર્વિચારોનું ફળ. તમારા તકદીરમાં નથી જવાબ, છતાં બાળકની બહુ ખેવના. ઉછીનું બાળક લીધું અને ઉછીનું બાળક વડદાના હાથે ભોજન કરતો. વિચાર કરો, લખ્યો ભગવતીમાં. હા, હવે વિચાર કરો, મોરતું કોઈ દિવસ તમને ખવડાવી શકે નહીં, પોતે જ હાલી ચાલી ન શકે, તમને શું ખવડાવે? વડદાના હાથે ભોજન કરતા લખ્યું. કહેવાનો ભાવ એ કે જેનો હાથ સત્સંગ નથી કરતો, જેનો હાથ ની દાન પુણ્ય નથી કરતો, એ મુર્દાનો હાથ છે. આજ તમારાથી કોઈ સત્કર્મ થયો? કોઈ કર્મ થયું નહીં, તો હાથ તમારો મુર્દાનો હાથ છે. વ્યાસ કોઈ દિવસ આ રીતે લખે નહીં, પણ આજકાલની પ્રજાઓને ખબર નથી પડતી કે કઈ રીતે વર્ણન કરવું. વેશ્યાઓનો સાંભળ્યો લખ્યો છે. ખરેખર બને વ્યાસની બુદ્ધિમાં વિચાર ન આવે કોઈની વાત. પણ કેવાનો ભાવ એ કે આ બધી વેશ્યાઓ કોણ છે? આ રાક્ષસીઓ કોણ છે? સુરસાનામ રાક્ષસી એકા. હનુમાનજી જ્યારે જાતા હતા ત્યારે સુરસા નામ રાક્ષસી એકા, એક સુરસા નામની રાક્ષસી આવી ને એને રોક્યા. બને હશે શું રસાયણ? તમારી જીભનો સ્વાદ. આ પેલી તમારી પત્ની જીભનો સ્વાદ છે ને છોડી દો. ગમે એટલા સ્વાદ લ્યો, ગળાની નીચે બધું એક જ છે, એમાં કોઈ ફરક. પરમાત્માએ બધી ઇન્દ્રિયો ગમે આપી. આંખ બે જોવે એક જ, કાન બે આપણે એક જ, શ્વાસ લેવાના બે શ્વાસ, દાંત ઉપર નીચે બે, હાથ બે, પગ બે, કિડની બે, બધું બે આપ્યું. જીભ એક આવી, જીભને કાન બે આપ્યા. જીભ એક, કાન બે. જે કામ ક્યાં? જે હવે સદૈવમ ભજ સુંદરાની નામાનિ કૃષ્ણ શ્યામણોહરાની. જે હવે સદૈવમ એ જીભ રોજ પરમાત્માનું ભજન કરો. તમે લ્યો પ્રસાદ ન લ્યો તો મારો કોઈ ભાવ નથી કે તમે ન લ્યો, પણ સાથોસાથ ભજન અને ભોજન બે સાથે. જો ભજન વધશે તો ભોજન ઘટશે, અને ભોજન વધશે તો ભજન ઘટશે.
अधिक भोजन न करना शास्त्र में टूंकમાં આ પાંચે પાંચ જે વિષયો કામ ક્રોધ મદ મોહ લોભ મત્સર આ બધી ભેગી થઈને જીવાત્માને મારે ધુંધુકારીનું મોત થયું લઈકોટ કથાના અંદર એને બાળી નાખ્યો ગોકર્ણને ખબર પડી પિતા જતા રહ્યા માતા જતી રહી કોઈ કોઈનું સાંભળે નહીં આજના બાળકો માતા પિતાનું સાંભળતા નથી બાપ કઈ કે એટલે કે તમને ખબર ન પડે માં કઈ કે એટલે તને ખબર ન પડે વિચાર કરો પહેલો શબ્દ માં તમે બોલો તો ત્યારે માં હકાય છે અને એક દીકરો માને બંધ કરવાના માટે કહે છે બસ થઈ જા તમને ખબર ન પડે તેથી માતાને આંખમાં આંસુ આવે કેવાનો माता गया पिता गया तो कार्य पड़ गयो कि गोकर्णे ની શ્રાદ્ધ ક્રિયા કરી જો શ્રાદ્ધ ક્રિયાનો અર્થ એ કે શ્રદ્ધાયામ પોતે કાર્ય की શ્રાદ્ધ શ્રદ્ધાથી કાર્ય કરે ને એમાં શ્રાદ્ધ બીજી વાત એ કે ખર્ચો લઈને કાર્ય કરાય નહીં ઉછીના પૈસા લઈને કોઈ શ્રાદ્ધ ક્રિયા કરાય નહીં તમારા આગળ નો કરે ના હા તમારા આગળ હોય અને તમે કાર્ય ન કરો तो तुम्हारा पर आशा रखे रखे वही मानी करो दया जी मां जी ने श्राद्ध કર્યું ખબર પડી મારો ભાઈ કર્યું માતા શ્રાદ્ધ પિતા શ્રાદ્ધ ભાઈઓ ગામમાં પાછવા પોતાના ઘરે થોડી થોડી વારે હાથી દેખાય ઘોડો દેખાય પાડો દેખાય તો માને સ્વરૂપ એ ગાયત્રી મંત્ર ઉચ્ચાર મંત્ર કરીને જેવો છાંટે છે ત્યારે કે છે પ્રેમ કોણ તારો ભાઈ તારી ગતિ કઈ રીતે થાય મારી ગતિ એક જ રીતે થાય કઈ રીતે સત્સંગ ભાગવતજી જે છે એવું તો તમે સત્સંગનું કાર્ય કરો તો ભાગવતજીની કથા એટલે સત્સંગ પરમાત્માને મળવાનો સાચો રસ્તો કયો सत्संग श्याम तुझे मिलने का श्याम तुझे मिलने का सत्संग ही बहाना है श्याम तुझे मिलने का सत्संग ही बहाना दुनिया वाले क्या जाने दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है श्याम तुझे ઉપરથી જેવો જન્મ થયો ને ત્યારે માતાના ઉદરની અંદર જીવાત્માએ ખોળાયો વિચાર તો કરો કે 2 કલાક માણસ બેસી નથી શકતો એક આસન ઉપર 2 કલાક બેસવું ને તો પગ ઊંચા નીચા મુંડે થવા 270 દિવસ માના ઉદરમાં કેવી અવસ્થાના અંદર જીવાત્મા છે હલન ચલન થતું નથી આ અવસ્થા ત્યારે બોલાયો તો હે પ્રભુ જેવો મારો જન્મ થશે ત્યારે હું તમારું ભજન કરીશ ભજન સિવાય નહીં કેવાનો ભાવ છે સત્સંગ કર્યો ભાગવતીનું પારાયણ કર્યું અષાઢ શુક્લ નવમીના દિવસે દરેકે દરેક દિશામાં જોયું બધાને બેસવાના આસન હતા પ્રેત વસ્તુ એવી છે કે પ્રેત એટલે સોયના નાકા જેટલું માથું
અને કાગળ જેવું કે કોઈ જગ્યાએ સ્થિર ન રહી શકે. ભવના પર અલગ પલક થાય એટલી પરિસ્થિતિ પ્રેત અવસ્થાની ખરાબ છે જેની કોઈ સીમા નથી. એક વાંસ દેખાય છે અને વાંસના અંદર વિરાજમાન થઈ જાય. વાંસ થોડો છે એના અંદર જીવાત્મા બેસી જાય. રોજ સત્સંગ થાય, રોજ પરમાત્મા ભજન થાય. 7 દિવસ સત્સંગ થયો. વિચાર કરો તો 7 દિવસ તો કામ કીધા. હા 7 દિવસ કથા થાય પછી નો થાય. અને રોજ પ્રભુની કથા રોજ થાય. રોજ કથા થાય તમારે યાદ ન કરવું પડે, નહીંતર તમારે ફરિયાદ કરવી પડે. ફરી ફરી યાદ કરવું ના ફરિયાદ. રોજ કરો અને સત્સંગ. ટૂંકમાં કહેવાની વાત એ કે એના માટે વિમાન આવ્યું. કથા તો બધાય સાંભળી લીધી, પણ આના માટે વિમાન કેમ આવ્યું? છોકરાને કીધું મારા દિવાળીઓ એટલે કેમ લઈ જાઓ? કારણ આખો દિવસ એને કથા સાંભળી અને રાત્રે એક અંતરનું ચિંતન કર્યું. જે કંઈ સાંભળેલી વસ્તુ છે એનું ચિંતન કર્યું, મનન કર્યું, હરિભજન કર્યું. બાકી બધાય કર્યું આપણે ખાલી કથા કરીએ. કથાને ઉલટાવો તો શું લાગે? જે થાક તમારો ઉતારે નામ કથા. જો થાક લાગે ને તો કથાને આપણે વિરામ આપીએ. કેવળ ભાવ કે પ્રેતની મુક્તિ થઈ જાય, જીવાત્માની કેમ? ટૂંકમાં મુક્તિ થઈ. ભાગવતીની કથા કેને કેને પવિત્ર કરે છે? શાસ્ત્રમાં તો ઘણું બધું લખ્યું. કામી, કુટિલ, અનેક ગમે તેવા પાપ કર્યો, આ પાપ ભાગવતીની કથાના શ્રવણથી બધું નષ્ટ થઈ જાય. કઈ કરતા કઈ બાકી રહેતું નથી. ટૂંકમાં ભાગવતીની કથાના નિયમ બતાવ્યા. દરેકના નિયમ હોય. નિયમ ન હોય કથા તમારે ક્યારે કરવી, કેવી રીતે કરવી, શું કામ કરવી, કથાનું પ્રયોજન શું, એનો લાભ શું, શેના માટે આપણે કરીએ છીએ અને કથા કરવાથી શું થાય, નિયમ બધા બતાવ્યા. લખ્યું એના અંદર બને તો ઘી પીને રહેવું, દૂધ પીને રહેવું, દૂધ અને ઘી લેવું, બીજું કંઈ લેવું નહીં. લખ્યું સારું ઘણા નો હોય છે. હા દૂધ છે અમૃત છે એમાં ના નહીં. જો જાજુ પીવાય તો અજીર્ણ થઈ જાય. પચવું જોઈએ. આજે દૂધે સાચું મળે છે. વિચાર તો કરો. આ દૂધ તો દૂધ, પાણી એ સાચું નથી પીતા. આપણે એ તો વિચાર કરો. પહેલાના જમાનામાં પુરાણા પાણી પીને ઓહો વર્ષ જીવતા. આજે પાણીની બાટલીઓ પડીકા પી પીને માણસ એમને જાય. કેવાનો ભાવ કે નિયમ છે. દૂધ પીને રહેવું, ઘી પીને રહેવું, ફળ આહાર કરવું. જો ફળનો આહાર કરવાનો, ફળનો આહાર એટલે ગજરે કેળા ઉડાની જેમ ફળ આહાર નથી. હા ઘણા એટલા બધા ઉપાડા લે જેની કોઈ સીમા નહીં. એના કરતા ના કહે ભાઈ તમે રોટલી દાળ ભાત જમી કેટલી પ્રયોજન. એકમાંથી અનેક આઈટમો તૈયાર કરી ન કરો. પ્રેમથી જમી લો. એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત જમો, 5 વખત જમો, કલાકે જમો એમાં ના નહીં. પણ બે રહેતો ધર્મ છે. તમારું શરીર હાકીએ તો તમે ધર્મ કરો, ના કે નહીં કરો. આજે એટલા બધા રોગ વધી ગયા જેની કોઈ સીમા નથી. એટલા રોગ. યોગ વશિષ્ઠ રામાયણના અંદર બધા રોગોનું નિદાન બતાવ્યું. ક્યાં રોગની કઈ દવા આચાર્ય ટૂંકમાં કહેવાની વાત છે કે ભોય પથારીએ સૂવું, પછી ડોક્ટર કેમ કે પછી લાકડાની પાટ નાખી દે. એ તો હિંચકા જેવો ખાટો હોય એના અંદર હોતા હોય એટલે ચકરી પડી જાય, કમરનો દુખાવો થાય, બધું થાય. ટૂંકમાં પછી લાકડાના પાટિયા પર હોવાનો વારો આવે. ડોક્ટર કહે એટલે પછી મીઠું ઓછું કરે, નહીં મીઠું એટલું ખાય જેની કોઈ સીમા નહીં. પછી કહે બીપી જાતું જાય ક્યાંથી? કેવાની વાત છે કે પરમાત્માની અનહદ કૃપા
पहली बात है कि આપણું શરીર નિરોગી છે પેલું સુખ તે જાતે મળ્યા શરીરનું સુખ તમારું સારું એ પહેલામાં પેલું સુખ કેવાનો ભાવ है માતૃની કથા 6 અધ્યાય અને કથાનું તત્વ શું છે એ સમજાય આવતીકાલથી કથાનો પ્રારંભ થશે સવારથી બપોર પાછી બપોરથી સાંજ બંને ટાઈમ કથા થશે બંને ટાઈમ સત્સંગ થશે દરેક ભાવિક ભક્તો પ્રેમથી પધારે બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે Hare
स्वात्मा